સ્વામિનારાયણ 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 હરે નવીન જે મોટ સમાન વર્ણમ રત્નોલસત કુંડલ શોભીકર્ણમ મહાકિરીટાગ્રમયોરપર્ણમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિદાય પાણીનૃતયેન વેણુ નિજાધરે શેખર્યાતરેણુ નિનાદયન્तं જગતો કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદ્ધ હેમોજ્વલપીતવસ્त्रम् અતાર્યોतं ચ વિનાપી સહસ્રમ વ્યથીકૃતાનેકસુરારિસહસ્રમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મતિસ્યાર્દીર્ણ સાધુપાલમ સધર્મ વૈરાગ્યુસંગકાલમ પુષ્પાદિમાલમ રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ ગોપી પ્રિયારંભિતરાસકેલમ રાસેશ્વરી રંજન કૃત્रहेलम કંદોલસતકુમકુમચિહ્નચેલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાસિતાના પદ ઉદ્ધરંતમ ગોગોપ ગોપીરભિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વાદિસન્મન્મથદર્પહારમ સંસારી જીવાસણી સંસારમ સદૈવ સતપુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ આનંદિતાત્મ વ્રજવાસિતોકમ નંદાદિસંદર્શિત દિવ્યલોકમ વિનાશિતાશ્વાસિત જીવશોકમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ निर्विकल्प उत्तम यति निश्चय तव घनश्याम महात्म ज्ञानी भक्ति तव एकांतिक सुखधाम मोहि में तव भक्त पनो दामे कोई प्रकार दोष न रहे कोई जात को शून्यो धर्म कुमार तू मारो तव हरि भक्त को द्रोह कबूल नहीं होय एकांतिक तव दास को निजे समागम होय नाथ निरंतर दर्श तव तव दासन को दास यही मागु करी विनय हरि सदा राखियो पास हे कृपाल हे भक्तपते भक्त वत्सल सुनो बात दया सिंधु स्तवन करी मागो वस्तु साथ सहजानंद महाराज के सब सब संगी सुजान ताकू हो डर वर्तनो शिक्षा पत्री प्रमाण सौपत्री में अति बड़े नियम एकादश जोय ताकि व्यक्ति कहत हो सुनियो सब चित प्रोय हिंसा न करनी जंतु की परसियासन को त्याग मांस न खावत मद्य को पीवत नहीं बड़बाग विधवा कुश पर सत नहीं करत न आत्मघात चोरी न करनी काव की कलंक न कोई कलगात निंदत नहीं कोई देव को बिन कप तो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात इन धर्म के नियम में वर्तो सब हरिदास भजो सी सहजानन पर छोड़ी और सब आस रही एकादश नियम में करो सरि हरि प्रीत प्रेमानंद के धाम में जाओ निसंग जगजीत प्रेमानंद के धाम में जाओ निसंग जगजीत प्रेमानंद के धाम में जाओ निसंग जगजीत सहजानंद स्वामी महाराज की जय विश्वेश छो सकल विश्व तणामी दाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करो प्रणाम अज्ञान पास करुणा करि कापि नाको निश्चय प्रभु तव पदे मम वृत्ति राखो भक्तों नु पालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करो प्रणाम
जे उत्पत्ति तथा स्थिति लय करे, वेदो स्तुति उच्चरे। जेना रोम सुशीद्रमा अणुसमा, ब्रह्मांड कोटि फरे। माया काळ रवी शशी सुरगणो, अज्ञान लोपे क्षण। एवा अक्षरधामना अधिपति श्री સ્વામિનારાયણ। આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્ત જનને, દિલે ધરીને દયા। કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી। વંદુ મંગળ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ। જન્મ્યા કૌશલ દેશ વેશ બટુકનો, લઈ તીર્થ માહી ફર્યા। રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા। મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી। અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષિપ્તમાં ઉચરી। ત્વમેવ માતા જ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ। નિજાસિતાનાં સકલાત્યંતા, સધર્મ ભક્તે રવિનં વિધાતા। દાતા સુખાનાં મનસે ચિતાનાં, તનોતુ કૃષ્ણો કિલ મંગલમ। તનોતુ કૃષ્ણો કિલ મંગલમ, તનોતુ કૃષ્ણો કિલ મંગલમ। બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નર નારાયણ દેવની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી રેતી બળદેવજી મહારાજની જય, શ્રી ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય, શ્રી સૂર્યનારાયણ દેવની જય, શ્રી ઉમાપતિ મહાદેવની જય, શ્રી ઉમિયા માત કી જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય, શ્રી 500 પરમહંસની જય, આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય। જય સ્વામિનારાયણ। શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી। વર્ણો રઘુવર વિમલ યશ, જોદાયક ફલચારી। બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવન કુમાર। બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ
जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमत निवार सुमत के संगी। कंचन बरन बिराज सुवेशा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा बिराजे, कांधे मूज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर। प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन वसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर सहारे, श्री रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति की नहीं बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस्र वदन तू मारो यश गावे, अस कई श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिंसा। यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कही सके कहाते। तुम उपकार सुग्रीव किन्हा, राम मिलाए राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्र जो जन पर भानु, लीनो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि, जल दिलाधि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुलारे तुम रखवारे, होत न आज्ञा बिन पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। अपना तेज समारो आपे, तीनों लोक हांकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीड़ा, जपत निरंतर हनुमंत वीरा। संकट से हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान झुलावे। सब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता, असवर दीनो जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चितन धराई, हनुमंत सेवे सर सुखराई। संकट कटे मिटे सब पीरा, जो सुमरे हनुमंत बलवीरा। जय 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 हनुमान गुसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूटे बंदी महासुख होई। जो ये पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा, कीजे नाथ हृदय माडेरा। कीजे नाथ हृदय माडेरा, कीजे नाथ हृदय माडेरा। पवन तनय संकट हर, मंगल मूर्ति रूप।
राम लखन सीता सही हृदय बसो सुरभु। नीति प्रवीण निगमागम शास्त्र बुद्धे हेलो राजा થોડુંક ધીમું કરો જી नायक मंत्री वर्य બસ इंदुर चर्चित कलेवर नैष्टिकेन्द्र श्री राम दूत हनुमन हर संकट में श्री राम दूत हनुमन हर संकट में। ओम नमो हनुमते भय भंजनाय सुखम कुरु फट स्वाहा। ओम नमो हनुमते भय भंजनाय सुखम कुरु फट स्वाहा। ओम नमो हनुमते भय भंजनाय सुखम कुरु फट स्वाहा। ओम नमो हनुमते भय भंजनाय सुखम कुरु फट स्वाहा। ओम नमो हनुमते भय भंजनाय सुखम कुरु फट स्वाहा। ओम नमो हनुमते भय भंजनाय सुखम कुरु फट स्वाहा। ओम नमो हनुमते भय भंजनाय सुखम कुरु फट स्वाहा। ओम नमो हनुमते भय भंजनाय सुखम कुरु फट स्वाहा। ओम नमो हनुमते भय भंजनाय सुखम कुरु फट स्वाहा। बोलो श्री कष्टभंजन हनुमान जी महाराज की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री उमापति महादेव की जय। श्री स्वामी नारायण भगवान की जय। जय स्वामिनारायण वाला हरिभक्तो અને સ્વામી જય સ્વામિનારાયણ। ભવસંભવભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ અજય સદા ઓમયવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની. સ્વામિનારાયણ હરે વડોદરામાં નવકોટી નારાયણના નામથી વિખ્યાત મહાશ્રીમંત અને અતિ પુણ્યવાન રાવ સાહેબ ગોપાલરાવ મૈરાલ સત્સંગી હતા. એમના ભાઈનું નામ હતું આબા સાહેબ. કેવું નામ? આબા સાહેબ. આંબા નહીં, આબા સાહેબ. સત્સંગમાં નિષ્ઠાવાન હતા. એક વખત ગોપાળાનંદ સ્વામી પાસે મંદિરમાં આવ્યા. એને પૂછ્યું કે સ્વામી, મારે દ્વારિકાની જાત્રાએ જવું છે, ત્યાં મને ભગવાન પ્રત્યક્ષ દર્શન આપશે?
સ્વામીએ કહ્યું કે ત્યાં તો પરોક્ષપણે મૂર્તિ રૂપે તમને દર્શન થશે. જો પ્રત્યક્ષ ભગવાનના દર્શનની ઈચ્છા હોય તો વડતાલ જાઓ, ત્યાં ભગવાન પ્રત્યક્ષ દર્શન આપીને તમારી સર્વે ઈચ્છાઓ પૂરી કરશે. તો કહે ઠીક, બહુ સારું. પછી ઘરે ગયા, ત્યાં પોતાના સગા સંબંધી, બૈરા, છોકરા વગેરે સર્વે કુસંગી અતિ કુપાત્ર હતા. એમને કહ્યું કે એ તો નવો પંથ છે, એના નવા દેવને આપણે માનવા નહીં, માટે આપણું જૂનું તીર્થ દ્વારકા છે ત્યાં ચાલો. ઘરના બધા કુસંગી હતા. એ કે વડતાલ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જવાય નહીં, કે એ તો નવો પંથ છે, માટે આપણો જૂનો પંથ હારો, હલો દ્વારકા. પછી પોતે સંબંધીને વિવાસ હોવાથી સર્વે સગા મળીને દ્વારકા જાત્રાએ જવાનું નક્કી કરીને 30-40 માણસ સાથે પોતાના 2 દીકરા, સ્ત્રી અને કુટુંબ લઈને બારોબાર દ્વારકા જાત્રા કરવા ગયા. તે સુદામાં પૂરી થઈને દરિયામાં વહાણમાં બેઠા. બીજા દિવસે દરિયામાં વાવાઝોડાનું તોફાન થવાથી દરિયામાં વહાણ ચકડોળે ચડ્યું. એને બચાવવા ખલાસી લોકોએ ઘણો પ્રયત્ન કર્યો, પણ છેવટે વહાણ બુડ્યું. બુડતા આબા સાહેબે સંભાળ્યું કે સ્વામિનારાયણના ગોપાળાનંદ સ્વામીએ મને વડતાલ જવાનું કહ્યું હતું, પણ એ મોટા પુરુષનું વચન મેં ન માન્યું અને કુપાત્ર બૈરા છોકરાનું માન્ય હું અહીં આવ્યો, તેથી આ માઠા હાલ થયા. એમ સંકલ્પ કરતામાં તો શ્રીજી મહારાજ પ્રત્યક્ષ ત્યાં આવી દર્શન આપીને બોલ્યા કે આ લાકડાનું મોટું પાટિયું છે એ ઝાલો. એમ કહીને જલાવ્યો ને કહ્યું કે અમે તો ગોપાળાનંદ સ્વામીના ગુરુ સ્વામિનારાયણ ભગવાન છીએ. દરિયામાં બધા ડૂબતા હતા ને, એમાં આબા સાહેબને મહારાજે કીધું કે અમે ગોપાળાનંદ સ્વામીના ગુરુ સ્વામિનારાયણ ભગવાન છીએ. તે સ્વામી ઉપર તમારે હેત છે, તેથી તમારી એકલાની રક્ષા કરવા અમે આવ્યા છીએ, માટે આ પાટીઓ ઝાલીને બહાર નીકળો, પછી વડતાલ જઈને અમારી મૂર્તિઓના દર્શન કરજો. તમે સ્વામીનું વચન ન માન્યું, પણ એમના તમને દર્શન થયા હતા અને મોટા પુરુષ જાણીને એમનો ગુણ લીધો, માટે અમે તમને દર્શન આપીને રક્ષા કરીએ છીએ. અને તમારા બૈરા છોકરા સર્વે તો તમારા પૂર્વજન્મના વેરી હતા, એ ગયા. જો ભગવાનના થાય અને સંતના વચનમાં વિશ્વાસ રાખે તો કેવી ભગવાન એની રક્ષા કરતા હોય છે. બીજા કોઈને ભગવાને ન બચાયા, પણ આબા સાહેબને ભગવાને આ રીતે રક્ષા કરી. હવે બીજી વખતે આ જન્મમાં ફરીથી બીજા બૈરા છોકરા નવા થશે એમ કઈ અદ્રશ્ય થઈ ગયા. પછી આબા સાહેબે લાકડાના પાટિયાને બાથ મારી, તે મડા ગાંઠ છૂટે નહીં એવી ગાંઠ પડી ગઈ અને દરિયાના પાણીના મોટા મોટા તરંગોના મોજાથી ત્રીજે દિવસે કાંઠે આવ્યા. લાકડા આરામ પછી મૂકે બાપો. પછી તરંગો આવતા આવતા લાકડું ઠેઠ કાંઠે આવી ગયું. પણ પાટિયાને વળગેલા અને મૂર્છાથી 2 શુદ્ધિમાં હતા. 3 દિવસ સુધી પાણીમાં રહ્યા એટલે કેવું થઈ જાય, શરીર પણ પાણીથી ફૂલી ગયેલું. આ વાતની ખબર થવાથી ત્યાંના રહેનારા ઘણા લોકો કાંઠા ઉપર જોવા મળ્યા. એમના શરીરની કાંતિ તથા હાથે હીરાની વીંટીઓ વગેરે જોવાથી આ કોઈ મોટું માણસ છે એમ નક્કી થયું. પછી નજીકના ગામમાં લઈ જઈ રૂમાં દાયબા અને અગ્નિથી તપાડતા 2 પહોરે શુદ્ધિમાં આવ્યા. 1 પહોર એટલે 3 કલાક, 6 કલાકે શુદ્ધિમાં આવ્યા. જવાબ દીધો કે હું વડોદરામાં રાવ સાહેબ ગોપાલરાવ મેરાડ ભાવ શ્રીમંત છે એમનો હું ભાઈ છું. મારો સરસામાન બૈરા છોકરા વગેરે સર્વે દરિયામાં ડૂબ્યા છે અને મને તો ડૂબતા સ્વામિનારાયણે પોતે દર્શન આપીને પાટિયું જલાવી ગયા હતા, તેથી કાંઠે આવ્યો છું. પછી ગામના 2-3 સત્સંગી હતા, તેથી તેને આબા સાહેબની 10-12 દિવસ રાખીને ઘણી સેવા ચાકરી કરી. પછી સારા હોશિયાર ખબરદાર થયા ત્યારે ગાડું જોડીને જુનાગઢ મૂકવા ગયા. ત્યાં મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી એમની ઘણી બરદાસ્ત કરી, ઘણી વાતો કરી, 8 દિવસ રાખીને ઉત્તમ સત્સંગી કર્યા.
પેલા 3 સત્સંગીને 1,500 રૂપિયા જુનાગઢના શાહુકારને હુંડી લખી આપીને અપાવ્યા. મંદિરમાં ઠાકોરજીને 200 રૂપિયા ભેટ મૂક્યા અને સાધુને રસોઈ આપીને વસ્ત્ર ઓઢાડ્યા. વડોદરામાં વાહન ડૂબ્યાની ખબર થવાથી રાવ સાહેબે બાપુ, હરઘડા, કારભારી વગેરેને 10-12 સ્વાર સાથે પોતાના ભાઈની શોધ કરવા મોકલ્યા. જુનાગઢ મળ્યા. પછી એમની સાથે વડતાલ આવ્યા. ત્યાં રઘુવીરજી મહારાજે ઘણી બરદાસ્ત કરાવી. પછી દર્શન કરવા ગયા. ત્યાં હરિકૃષ્ણ મહારાજે પોતાના કંઠમાંથી મોગરાના પુષ્પનો હાર ઉતારીને આપ્યો. ભગવાને હાર આપ્યો અને બોલાયા, આબા સાહેબ, તમારી ઈચ્છા છે તો ફરીથી ગ્રહસ્થાશ્રમ કરજો. પરિવાર હતો એથી બમણો થશે. ફરીને લગ્ન કરજો. અને તમારા છોકરા હતા ને એના કરતાં વધારે થાય. એમ મંદ હાસ્ય વડે કહી અને ભગવાન મૌન થઈ ગયા. આબા સાહેબ અતિ પ્રસન્ન થયા. 500 રૂપિયા ભેટ મૂક્યા. રસોઈ આપી. રઘુવીરજી મહારાજની ભારે પૂજા કરી. સર્વે સંતને વસ્ત્રો ઓઢાડ્યા અને 10 દિવસ ત્યાં રહીને પછી વડોદરા આવી. પ્રથમ ગોપાળાનંદ સ્વામીના દર્શન કરીને પછી ઘરે ગયા. આવી રક્ષા કરી હોય. પછી તો સ્વામીના દર્શન કર્યા અને પછી ઘરે ગયા. નવે અવતાર આવ્યો જાણી સરકારી અને સાહુકારી સર્વે માણસો મળવા આવ્યા. પછી ફરીથી પરણ્યા અને 4 દીકરા ને 2 દીકરીઓ થઈ. સત્સંગી પણ સારા થયા. પછી સ્વામીને આબા સાહેબે કહ્યું કે મારી પાસે ગીતાજીનો 18મો અધ્યાય લખેલો હતી ઝીણો ગુટકો છે. તે મૈથિલ દેશમાં કોઈ બ્રાહ્મણે ઘણી મહેનતે લખેલો હતો. તેને મારી સાથે અતિ સ્નેહ હતો એથી મને આપ્યો છે. તેને મેં હોનાના માદડિયામાં ઘાલીને મઢાયો હતો. મારો મોટો દીકરો તે માદડિયું કોટમાં પહેરીને અમારી સાથે જાત્રાએ આવ્યો હતો, પણ વાહન ડૂબ્યાથી છોકરા હાથે માદડિયું પણ સમુદ્રમાં ગયું. પણ સરકારને કોઈએ કહ્યું હશે, તેથી મને બોલાવીને સરકારે કહ્યું કે તમારી પાસે માદડિયામાં કાલે એવો ઝીણો ગીતાજીનો ગુટકો છે તે અમને આપો, નહીં તો તે બ્રાહ્મણને મૈથિલ દેશમાંથી તેડાવીને લખાવી આપો, એનો ખર્ચ અમે આપીશું. પછી સરકારને નાનો ઉત્તર નથી આપ્યો. તેથી તેમને ખોટું લાગ્યું છે. પછી તે લખનાર બ્રાહ્મણનો શોધ કરાયો. પછી એ તો દેહ મૂકી ગયો હતો અને બીજો કોઈ એટલું ઝીણું લખે એવાનો ઘણો તપાસ કર્યો, પણ માથાના વાળ જેવા ઝીણા અક્ષર લખે એવો કોઈ મળતો નથી. હવે શું કરવું? બોલો. માથાના વાળ જેટલા ઝીણા અક્ષરે લખ્યું હતું ભગવદ્ ગીતા. પછી સ્વામીએ કહ્યું કે માદડીઓ તો તમારા ઘરમાં દેવના ઘરેણાનો દાબડો છે, એમાં છે, જાઓ જુઓ. પછી જઈને જોયું ને તો એ દાબડામાં માદડિયું હતું. તેથી અતિ આશ્ચર્ય પામી લઈને સરકારને આપ્યું. છોકરાની કોટમાં દરિયામાં ડૂબી ગયેલું માદડિયું ઘરમાં દાબડામાંથી નીકળ્યું. આ પરચો આબા સાહેબે પંડે લખાયો છે. વિચાર તો કરો. સમુદ્રમાં છોકરાના ગળે બાંધેલું હતું. છોકરો ડૂબી ગયો, એ ડૂબી ગયો. છતાં ગોપાળાનંદ સ્વામી કે જાઓ તમારા ઘરે છે. અને જઈને જોયું ને તો દાબડામાં માદડિયું હતું. કેવા ગોપાળાનંદ સ્વામી સમર્થ! આ રીતે ભગવાનની કૃપાથી, ભગવાનની શક્તિથી ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં આ રીતે પોતાના સામર્થ્યથી અનેકને ભગવાનનો નિશ્ચય કરાવી ભગવાનનું ભજન કરતા કર્યા છે. ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ નંદ સંતોનું ઘણું બધું યોગદાન રહેલું છે. આ વખતે તો સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી અનેક સંતોને સાથે લઈને આવ્યા. શ્રીહરિએ વિચાર કર્યો હતો કે સંતો વિના મારી કોણ ઓળખાણ કરાવશે? એટલા માટે
ભગવાને અક્ષરધામમાંથી જ કહ્યું હતું ગોપાળાનંદ સ્વામી આદિક સંતોને કે હું પૃથ્વી ઉપર જવા ઈચ્છું છું, પણ તમે બધા સાથે આવો. ત્યારે સ્વામીએ કહ્યું કે અમારી શું જરૂર છે? ત્યારે કહ્યું કે જે રીતે વરરાજો લગ્ન કરવા માટે જાય ત્યારે સાથે જાનૈયાને લઈને જાય, નકર એકલો જઈને લગ્ન કરીને આવતો રહે તો શું વાંધો, પણ જાનૈયા જાય તો એ વરરાજાના ગુણ ગાય ને વરરાજાની ઓળખાણ કરાવરાવે. એમ મહારાજ કહે છે કે તમે બધા સાથે આવો તો બધા જીવોને મારી ઓળખાણ કરાવરાવો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને કાલવાણી ગામમાં એક સાથે 500 સાધુને બનાવ્યા અને સારી પૃથ્વી ઉપર સ્વામિનારાયણ નામ ગુંજતું કરાવી દીધું. એક સમયે વાડીમાં મહમદ તળાવ ઉપર ગોપાળાનંદ સ્વામી 4 વાગ્યે 7-8 સંત સહિત નાવા ગયા. ત્યાં એક જૂનો મોટો ઝંડિયો એટલે ભયાનક કૂવો, એના મથાળાનો કાંઠો પડી ગયેલો હતો. ત્યાં રાવ સાહેબ ગોપાલરાવ મહેરારના ગણપતિ મંદિરની 2 મોટી જબરી ગાયું વળતી વળતી પાછે પગે ઠેલાયાથી ઊંડા કૂવામાં પડી ગઈ. તે જોઈ આસપાસથી સેંકડો મનુષ્યો દોડી આવ્યા. કૂવામાં જોયું ને તો ગાયો જીવતી હતી, અંદર ફરતી હતી, તર્યા કરતી હતી ગાયું. એમને બહાર કાઢવા સારું ચામડાની વર્તો એટલે કોષ ચલાવવામાં વપરાતા દોરડા હોય ને, એ જાડા દોરડા લાવી સેંકડો માણસો પ્રયત્ન કરતા હતા, તો પણ એ જબરી હોવાથી નીકળી નહીં. તેથી અંતે સર્વે થાકી નિરાશ થઈ બેઠા. તેમને નિરાશ થયેલા જોઈ ત્યાં આગળ થઈને તળાવને સામે કાંઠે નાવા જતા સાધુએ સ્વામીને વાત કહી. ત્યારે સ્વામીએ પુરુષાનંદ સ્વામીને કહ્યું કે તમે કૂવામાંથી ગાયોને બહાર કાઢીને આવો. પછી એમને ત્યાં જઈ સર્વે લોકોને આંખો મીચવાનું કહી પોતાના હાથ લાંબા કરી 2 ગાયોને ઊંડા કૂવામાંથી ફૂલની પેઠે ઉચકીને બહાર કાઢીને મૂકી. સ્વામીએ કેટલા લાંબા હાથ કર્યા, ઠેઠ કૂવામાં નીચે. બંને ગાયોને હાથમાં લઈને કૂવા ઉપર મૂકી દીધી. તરત સ્વામી સાથે આવીને નાવા લાગ્યા. આવું અતિ આશ્ચર્યકારી સંતનું પરાક્રમ જોઈ આ સંતો પરમેશ્વર જેવા છે એમ કહી હજારો માણસો દંડવત પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા. પણ સ્વામી તો સાધુ સહિત તત્કાળ નાહીને ઉતાવળા મંદિરમાં જતા રહ્યા. પછી લોકોએ આ બધી વાત રાવ સાહેબને કહી. તે આશ્ચર્યની વાત સાંભળી રાવ સાહેબે તો 2 ગાયો લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં વાછડા અને ગાયનો સર સામાન અને દક્ષિણા સહિત શ્રીકૃષ્ણાર્પણ કરી મોકલાવી દીધી. વડોદરામાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે. તેણે સ્વામિનારાયણના સાધુનો મોટો મહિમા જાણ્યો. તેમ બીજા પણ કેટલાક દેવી જીવ હતા, એ પણ સંતનું પરાક્રમ જોઈ અને સત્સંગી થયા. આ રીતે ગોપાળાનંદ સ્વામી સમર્થ સાધુ, પણ એમના સાધુ મહાપુરુષ દાસજી એ પણ સ્વામીના વચને આ રીતે અદ્ભુત પરાક્રમ બતાવ્યું. કે એક વખત વડોદરાના મંદિરના પાછળના ભાગમાં સાધુને નાવા ધોવાના કૂવા પાસે ચોકડીનું પાણી જવા માટે ખાડ હતી. પાછળ ખાડા વગેરેના નાના નાના ચોકટા મૂકવા માંડ્યા, પણ પાછળ આરબ સિપાહીનું ફળિયું હતું. તે લોકો તોફાન કરવા માંડ્યા અને સાધુ હરિભક્તોને ગાળો દઈ તલવારો લઈને મારવા દોડ્યા. તેથી સર્વે નાસીને મંદિરમાં પેસી ગયા. પાણી જવાની ઓલી ખાડ કાઢવાની હોય ને, તે પાછળ આરબ સિપાહીનું ફળિયું હતું. પછી બીજે દિવસે વાત જાણી નારૂપંથના બાપુ સાહેબ 2 જઈને લોકોને ઘણું સમજાવ્યા કે તમને હરકત ન થાય તેવો ત્યાં વંડો ચણાવી લઈશું. પણ તે લોકોએ માન્યું નહીં અને ઉલટા કહેવા લાગ્યા, તમારા મંદિરની પછી પાડીને પાછી હટાવીને ત્યાં ખાડા કરો,
કારણ કે આ ઠેકાણે કરો તો સરકારી જમીન છે ખરી, પણ અમારું ફળિયું મૂળમાં સાંકડું છે, વળી રસ્તો પણ સાંકડો થઈ જાય, માટે ચાહે એમ કરો પણ અમે નહીં કરવા દઈએ. પછી તકરારની વાત સરકાર સુધી ગઈ. ખુદ સરકારે પણ કહ્યું કે એ લોકો મારે મરે એવા જનૂની અને મહાતોફાની છે, માટે સાધુ લોકોને બહુ દુઃખ દેશે, તેથી બીજે ઠેકાણે જ્યાં ત્યાં સગવડ થાય એમ કરો. કેમ કે રસ્તાની જગ્યા તથા ફળિયાની જમીન ઘણી સાંકડી છે અને આરબ લોકોની ઘણા વર્ષોથી ત્યાં વસ્તી છે, માટે એ લોકોને છેડવા નહીં. સરકારે પણ હાથ ઊંચા કરી દીધા. તે સાંભળી વાત રહેવા દીધી, પણ ખાડા કરવાની બીજે ઠેકાણે સગવડ નહોતી. એમ જાણી ચોથે દિવસે સ્વામીએ મેળે જઈને પછીતમાં બારી હતી ઉગાડીને આરબના ફળિયામાં ડોક્યું કર્યું, તો એ ફળિયા વચ્ચે એક લીમડાનું ઝાડ હતું. એની તળે 5-7 વૃદ્ધ આરબો બેઠા બેઠા હુક્કો પીતા હતા. હુક્કો આવે ને, એને સ્વામીને જોઈને હુક્કો ફેંકી દઈ 2 હાથ ઊંચા કરી કલમો પઢી સ્તુતિ કરવા માંડી, કેમ કે તે સ્વામીને પૈગંબર રૂપે દેખાયા. ગોપાળાનંદ સ્વામી હતા ને, એ પૈગંબર રૂપે દણાયા. પછી 2 હાથ જોડી માફી માગીને બોલ્યા, આપ તો ખુદ मोहम्मद पैगंबर साहेब हो, तब आज रोज से हम लोग सब आपके कदम के गुलाम हो गए और हमारी जिंदगी घर बार औरत बच्चे बोले सब आपके दीदार से फना कर दिए और आपके कदमों की रज सिर पर लेके फकीर बनते हैं. क्या फरमान से अब हम जिंदगी गुजारे और क्या नाम की माला फिरावे, वो सब हमको फरजियात हजूर से हुक्म होना. સ્વામી બોલ્યા કે આજ રાતમાં તમને સર્વને ખુદાના દર્શન થશે, અને એ ખુદા સ્વામિનારાયણ છે. એમનો હું તો નૂરી ફિરસ્તો સાધુ છું, તમને તે જેમ કહે એમ કરજો. એમ કહી સ્વામી મંદિરમાં ગયા. પછી રાતે પેલા બધા આરબને સમાધિ થઈને તે તેજમાં પૈગંબર રૂપે શ્રીહરિએ દર્શન આપ્યા ને કહ્યું, તમે આજથી કોઈ જીવની હિંસા કરશો નહીં, માંસ ખાશો નહીં, તેમજ અમારા સાધુ હરિભક્તોના દર્શન કરી એમનો પક્ષ રાખજો, અને તેઓ પોતાનું એઠું જીઠું અન્ન આપે તે ખાઈજો, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની નિત્ય માળા ફેરવજો, એટલે તમે પણ અમારા સાધુ જેવા નૂરી ફિરસ્તા થશો. તેની નિશાની એ છે, તમારા ફળિયામાં જગ્યાનો સંખડાશ છે, એટલે કે આ લીમડાનું વૃક્ષ અને મંદિરની પછીત વચ્ચે જે 3 હાથ સાંકડી જગ્યા છે, તે આજ અમારા તમને દર્શન થયા, તેથી તમારે નરકમાં જવાનું મીંડું વેડ્યું. મીંડું 3 ઉપર ચડાયું એટલે 30 હાથ વચલી જગ્યા પહોળી થઈને વધી જશે, અને વૃક્ષ અને મંદિરની પછી જેમ છે ને એમની એમ કાયમ રહેશે. પૂર્વે એ ઠેકાણે શ્રી કૃષ્ણ ભગવાન કુંદનપુર એટલે મહુવા રૂકમિણીનું હરણ કરીને આવ્યા, ત્યારે રથ છોડીને મુકામ કર્યો હતો. તેથી મહાપવિત્ર જગ્યા છે, માટે આજથી 40 વર્ષ પછી આ ઠેકાણે અમારું લક્ષ્મીનારાયણ દેવનું પથ્થરનું મોટું જબરું મંદિર થશે. માટે આ 4 કબરો અહીં છે, તે આજ રાતમાં એની મેળે ઉડીને ગંજખાના દરવાજા બહાર કબ્રસ્તાન છે એમાં જશે ઉડીનો. એમ કહીને પોતે અંતર્ધાન થઈ ગયા. ભગવાને આ પ્રકારે કીધું. હવે પેલો આરબો સમાધિમાંથી જઈ ગયા, ત્યાં તો પોતાના ફળિયાની ચોતરફની જગ્યા વિશાળ થઈ ગઈ. 3 હાથ રસ્તો પહોળો હતો, તેનો 30 હાથ પહોળો થઈ ગયો. મંદિરની પછીત અને લીમડાનું વૃક્ષ જેમ હતા ને એમ કાયમ હતા, માત્ર પૃથ્વી સંકુચિત હતી. શ્રીહરિના પ્રતાપથી વિકાસ પામી ગઈ. એ રીતે ખુલાસાથી જગ્યાનો મોટો વિસ્તાર જોઈ આરબ લોકો તો નાચવા કૂદવા લાગ્યા અને ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. તે સાંભળી સવારમાં હજારો માણસો ચારે તરફથી દોડી આવ્યા અને ફળિયું મોટું વિશાળ જોઈને અતિ આશ્ચર્ય પામ્યા. તથા આરબોને સત્સંગી થયેલા અને શ્રી હરિનું ભજન કરતા જોઈ હજારો માણસો અતિ વિસ્મય પામ્યા. આખા શહેરમાં ખબર થઈ જવાથી તે જોવાને લોકો
હારબંધ આવતા હતા. સરકાર પણ એ વાત સાંભળી શ્રી હરિનો અતિ મોટો પ્રતાપ જાણી અને આનંદ પામ્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને જગ્યા વધારી દીધી. 3 હાથ હતી એને બદલે 30. પછી પહેલા અરબો તો સરકારની નોકરી છોડી દઈ, કોઈ નારુપંત નાના ઘરે, કોઈ નારાયણજીભાઈના ઘરે, કોઈ રાયલ સાહેબને ઘરે બારણા આગળ પહેરો ભરતા અને ખાવાનું આપે, ખાઈને હાથમાં માળા રાખી નિરંતર ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા નિત્ય મંદિરના દરવાજા આગળ આવી ઠાકોરજીના અને સાધુના વેગળેથી દર્શન કરતા. દૂરથી મુસલમાન હતા ને, દૂરથી સંતોને દર્શન કરે અને સત્સંગનો પક્ષ માથા સાટે રાખતા હતા. એ રીતે મહાનીચ અને પાપી જીવ જે સાધુને તલવારો મારવા આવેલા એને પણ મોટા મુક્ત બનાવી દીધા. આ વાત કાંઈ જેવી તેવી નથી હો. આ સમયે શ્રી હરિનું કૃપા સાધ્યપણું કેટલું કોઈથી કહી શકાય નહીં. અહો, ધન્ય છે શ્રી હરિને અને ધન્ય છે સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીને. એ વડોદરામાં મંદિરની હામાં મુસલમાનના ઘર છે. એમાં 2-4 મુસલમાનની બીબીઓ રહેતી હતી. તે અતિ પાપણી અને દુષ્ટ હતી. તે નિત્ય મંદિરના દરવાજા સામે આવી નઠારા અપશબ્દ બોલતી અને સાધુને ગાયડું દેતી. તેથી સાધુ ત્રીજે પહોરે વાડીએ કુએ નાવા જાય ત્યારે દુષ્ટ રાંડો આગળ ફરી વળીને સાધુને અડકવા દોડતી અને ગાયડો દેતી. સાધુ જેમ જેમ વેગળા નાસ્તા જાય એમ એમ આગળ ફરી વળીને દુઃખ દેતી હતી. તેને કેટલાક હરિભક્તો વારે પણ એનું માનતી નહીં. પછી બીજા કેટલા ગ્રસ્ત પાસે કેવડાવી પણ કેળો મેળતી નહીં. એના પાપથી ત્રાસ પામીને સાધુઓને બહાર નાવા જવાનું બંધ કર્યું અને સ્વામીને વાત કહી. ત્યારે સ્વામીએ હનુમાનજીને પ્રેરણા કરી. આ શનિવાર છે ને, ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીને કીધું. પછી બીજે દિવસે 8-10 સાધુ બપોર પછી નાવા નીકળ્યા. એમને પેલી દુષ્ટ રાંડોએ જોયા. તે વખતે 4-5 જણીઓ તરત દોડતી આવી તે સાધુના આગળ ફરી વળીને અડકવા દોડી કે તરત તે જ વખતે જે હનુમાનજીની મૂર્તિનું સ્વામી સ્થાપન કર્યું છે તેઓ મંદિરમાંથી રસ્તા ઉપર આકાશમાં અતિ વેગમાં ફાળ મારીને એ રાંડોની આગળ ધબ લઈને ધૂપકો મારીને પીડ્યા અને પૂંછડું વધારીને તરત એ 5 રાંડોને હજ્જડ વીંટી લઈને ભારો બાંધે એમ બાંધી. પાસે એક મોટો પથ્થરનો ઓટલો હતો ને એ ઉપર ધીરે ધીરે ઠમઠોરતા હતા. તે રાંડોએ અતિ દુઃખના ત્રાસમાં ચીસો પાડવા માંડી. તે સાંભળી આસપાસના હજારો માણસો દોડી આવ્યા અને જુએ છે ને તો એ 5 જણીઓ સાથે સજ્જડ થયેલી ઓટલા પર ભળો ભળ અથડાતી બૂમે બૂમ પાડતી જોઈ. પણ હનુમાનજીને કોઈએ જોયા નહીં. પણ પેલીઓ કહેવા લાગી કે આ મંદિરના પગથિયા પાસે સિંદૂર ચોપડેલો મોટો બાંદર ઊભો રાખ્યો છે. એ આવીને પૂછડું મોટું કરીને અમને 5 જણાને સજ્જડ બાંધીને પસાડે છે. ગદા વડે અમારા પાસડામાં ગોદા મારે છે. અરે અમારા પાસડા ભાંગી ગયા, અરે બાપજી કોઈ છોડાવો, અમારા જીવ ગયા. એ રીતે બોલતી અને બૂમો પાડતી હતી. એથી વાડી જિલ્લાના અને શહેરના અસંખ્ય લોકો દોડાદોડ કરીને જોવા ભરાયા હતા. પછી તો સર્વ લોકોએ જાણ્યું કે સ્વામિનારાયણ સાધુએ આ બીબડીઓ ગાડી દેતી હતી ને, ત્રાસ આપતી હતી, તેથી આ હનુમાનજીએ રંડાઓને દુઃખ દેશ. પછી લોકોએ હનુમાનજીના સ્થાનકમાં હનુમાનજીની મૂર્તિ જોઈ નહીં. એથી નક્કી થયું કે પછી 100-200 સારા સારા હિન્દુ અને મુસલમાનો મંદિરમાં આવી ચોકમાં ઊભા રહી સાધુને હાથ જોડી અતિ નમ્રતાથી કાલાવાલા કરીને કહ્યું કે મહારાજ, હવે એ મુસલમાનો મરી જશે, માટે કૃપા કરીને છોડાવો. ફરીથી હવે તમને કોઈ દાડો પજવશે નહીં. પછી સ્વામીએ બહાર ડોક્યું કરીને કહ્યું કે હે હનુમાનજી, ઓ હનુમાનજી મહારાજ, મૂકી દો અને અવતારો તમારા સ્થાનક ઉપર. એટલું કહેતામાં તો પૂંછડાનો આંટો છૂટી ગયો અને ત્યાંથી ઠેક મારીને તરત પોતાના સ્થાનક ઉપર આવીને પ્રથમની પેઠે સ્થાપન થઈ ગયા.
એટલે તરત સર્વ લોકોને દર્શન થયા અને પહેલી તો મરણ તુલ્ય થઈ ગયેલી બીબીઓને જોડીમાં કાલે લોકો એને ઘરે લાવ્યા. પડછાયાના અતિ કષ્ટથી મૂર્છા પામેલીઓ એક પહોર સુધી અચેતન રહી. પછી બોલ્યો, આજ અમે મોતમાંથી ઉગરીએ છીએ. પછી એના સંબંધીઓ હનુમાનજીને 1.25 મણ તેલ અને સિંદૂરની ઘાંચીની સાથે મૂકેલું. બીજા પણ લોકો તેલના પાત્ર ભરી ભરી લાવી હનુમાનજીને ચડાવતા હતા. તેમજ ઘણા યવન લોકો પણ હનુમાનજીની માનતા કરતા અને દર શનિવારે તેલ મોકલતા હતા મુસલમાન લોકો. પેલી બીબી તો દરરોજ હનુમાનજીને બહારથી પગે લાગતી ને સાધુને તો દેખે ને ત્યાંથી છેટે રહીને 2 હાથ જોડીને પગે લાગતી અને સ્વામિનારાયણ 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 ભજન કરતી હતી. આ રીતે વડોદરામાં ગોપાળાનંદ સ્વામીએ સંતોને જે દુઃખ આપતા હતા ને, હનુમાનજી મહારાજે બરાબરનો મેથી પાક આપ્યો અને સીધા કરી દીધા. આ રીતે વાલા ભક્તજનો, આજે શનિવાર સરસ રીતે આજનો પ્રોગ્રામ પૂરો થયો. વાલા ભક્તજનો, આજે શનિવારના 2 હરિભક્તો યજમાન છે. અશોકભાઈ અંબાલાલભાઈ રાજપુરવાળા. એમના બાપુજી અંબાલાલભાઈ ધામમાં ગયા, તો એ નિમિત્તે શનિવારની સભા રાખવામાં આવેલી છે. અશોકભાઈ મંદિરમાં સંતો માટે, ઠાકોરજી માટે, કાયમને માટે શાકભાજીની બહુ સારી સેવા કરે છે. ભગવાનને પ્રાર્થના કરું કે હે ઘનશ્યામ મહારાજ, અંબાલાલભાઈ જે આત્મા આપની પાસે આવ્યો છે એને વિશેષ તમારી મૂર્તિનું સુખ આપજો. એના પરિવારમાં કાયમને માટે દિન પ્રતિદિન સત્સંગ ખૂબ જાળવી જતન કરી દિવસે દિવસે સત્સંગમાં બળિયા બને એવું ભગવાન એમને બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. બીજા એક હરિભગત તરફથી આજની શનિવારના યજમાન છે, એમને નામની ના પાડી છે. તો વાલા ભક્તજનો, આપણા મંદિરનો પાટોત્સવ એની જાહેરાત કરી. ઘણા બધા હરિભક્તોના નામ પણ આવવા માંડ્યા છે. એમાં મુખ્ય યજમાન, એમાં હજી નામ જાહેર કરવાનું બાકી છે, કારણ કે 3 હરિભક્તોના નામ આવ્યા છે, એટલે એ નિર્ણય લેવાશે પછી નામ એમનું જાહેર કરીશું. જગાભાઈ જાસલપુરવાળા, તેઓ રેવતી બળદેવજીના યજમાન બને છે. એકવાર તાલીથી વધાવીએ જગાભાઈ. પછી પંકજકુમાર ડી પટેલ, તેઓ હનુમાનજી મહારાજના યજમાન પાટોત્સવ નિમિત્તે બને છે, તો એમને પણ એકવાર તાલીઓથી વધાવી લઈએ. તો વાલા ભક્તજનો, જે મેં જાહેર કરી એમાં જે મૂર્તિઓના યજમાન બનવાની ઈચ્છા હોય તો તમારું નામ અચૂક લખાવી દેજો. તો વાલા ભક્તજનો, આપણો પાટોત્સવ બહુ દિવ્યતાપૂર્વક જે યજમાનો બનશે એમને ભગવાનના સાનિધ્યમાં સુંદર મજાનો પૂજનનો લાભ પ્રાપ્ત થવાનો છે. તમને એમ થશે કે ખરેખર આપણી સંપત્તિ સાર્થક લેખે લાગી, એ રીતે આપણે સુંદર રીતે ભગવાનનું પૂજન કરાવીશું અને અભિષેકના દર્શન, અન્નકૂટના દર્શન પણ થશે. પરિવાર સાથે બહુ મોટો લાભ તમને પ્રાપ્ત થવાનો છે. તો વાલા ભક્તજનો, બધા જ હરિભક્તો જેમાં તમને યોગ્ય લાગે એ રીતે આ પાટોત્સવની સેવા કરી અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરજો એવી દરેક હરિભક્તોને વિનંતી સાથે અહીંયા સભાને વિરામ કરીએ છીએ. સહજાન સ્વયં મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની,
રેવતી બળદેવજી મહારાજની જય. કષ્ટભંજન